નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દોસ્તો, ગઢડા માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટામાં છેડખાની કરી ખેડૂતને 15 મણ વજન ઓછું આપતા ખેડૂત યાર્ડના કાંટાનો બહિષ્કાર કરી કાંટો બંધ કરાવેલ હોય અધિકારી કે ચેરમેન કોઈ ખેડૂતનું સાંભળવા તૈયાર નથી. આમ કાંટામાં ગઢડા યાર્ડના ચેરમેન તથા વેપારીઓની મિલીભગત દેખાય છે. હાલ આ કૌભાંડના જવાબદાર કોણ? શું કોઈ અધિકારી કે નેતા ખેડૂત હિતમાં આવશે ખરા? યાર્ડના અધિકારીની તાનાશાહી આમ જ ચાલવાની? આ તો એક બાજુ સરકાર ખેડૂત હિતના પગલાં લે, બીજી બાજુ યાર્ડના ચેરમેનને મળી ખેડૂતને લૂંટે છે. આગળ કેટલા ખેડૂતો આ કપાસ યાર્ડમાં આપેલ છે, તો એ ખેડૂતનું શું? હંમેશા ખેડૂતને જ હેરાન થવાનું? તો શું આ લોકશાહી છે કે તાનાશાહી? જોઈએ આ વિષય ઉપર કોઈ અધિકારી પગલાં લેશે કે નહીં. દોસ્તો, આ તો પાછેરામાં પૂણી છે. આ સરકારમાં ઓછામાં ઓછા 50થી 75 ગોટાળા એટલે કે ડુપ્લિકેટ વસ્તુ સામે આવી છે. એમાં આ સરકારમાં અનેક વસ્તુ ડુપ્લિકેટ સામે આવી છે. એમાં એક પીએમ ઓફિસનો અધિકારી જે કિરણ પટેલ, જે બનીને 15 દિવસ સુધી ગુજરાતમાં ફર્યો અને એને Z+ સિક્યોરિટી આપી. આ અંધેરી નગરીને ગંડુ રાજાની સરકાર, અને આટલી ખબર નહીં હોય કે પીએમ ઓફિસનો આ અધિકારી બનીને ગુજરાતમાં આવ્યો છે અને આ Z+ સુરક્ષાથી ફરી રહ્યો છે. અને આ બોગસ માણસ છે. આ કોઈ અધિકારી નથી અને પીએમને પણ ખબર નહીં, ગુજરાતના અધિકારીઓને ખબર નહીં. એવી જ રીતે PSI નકલી, ટોલ ટેક્સ નકલી, તાલુકા પંચાયતો નકલી, SP નકલી, આશરે 50-75 આઇટમના જે અધિકારીઓને આ બધા જે છે એ તમામ લોકો નકલી. આવું તો અનેક નકલી છે. ગણવા બેસીએ તો આ સમાચાર 50 મિનિટના થાય. એટલે આ બધું લાંબુ ગણી શકાય એવી મારામાં કોઈ તાકાત નથી, નતર બધું ગણી બતાવત. કારણ કે આ તો પાછેરામાં પૂણી છે. આ લોકોનો ધંધો જ આ છે અને લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો છે. લોકોને ઉલ્લુ બનાવી અને મત લેવાના. જ્યારે તમારી જરૂર પડે ત્યારે તમારા પગ પકડવાના, અને જ્યારે તમારી જરૂર પૂરી થઈ જાય એટલે તમારા પગ પકડીને ખેંચીને પછાડવાના. આ સરકારનો, આ ભાજપનો આ ધંધો છે. અને હિન્દુ કરી અને એમના છોકરા વિદેશોમાં ભણતા હોય અને તમારા છોકરાને લડાઈ કરવા માટે મોકલી દે. તમે લડો બાંધો અને એમના છોકરા જલસા કરે. કોઈ નેતાનો છોકરો મર્યો નથી કે કોઈ નેતાનો છોકરો હિન્દુ મુસ્લિમ તોફાનમાં લડાઈ કરવા જતો નથી. આ ફક્ત તમારા માથે ઠીકરા રાખીને ફોડે છે. હવે તમારા મતની એમને જરૂર નથી. હવે જ્યારે મતની જરૂર પડશે ત્યારે આ તમામ વસ્તુ વ્યવસ્થિત થઈ જશે. એટલે 5 દિવસ પૂરતી વ્યવસ્થિત થઈ જશે. પછી પાછી એની એ જ સ્થિતિ આવી જશે, ડુપ્લિકેટ. એટલે આ જોઈને તમે હવે પછી ચાલજો. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. તમારું નામ અને ગામનું નામ? મારું નામ મંગાભાઈ ગેલાભાઈ ગઢાળી. મારો કપા ઘટ્યો છે 170 કિલો. તમે કઈ જગ્યાએ આવ્યા હતા? આ ગરડા હેડમાં. તો કેટલા કિલોનો ઘટાડો થયો? 170 કિલોનો. કુલ વજન કેટલો હતો? વજન હતો 1205 કિલો. અને અહીંયા કેટલો થયો? અહીંયા નહીં, ખાલી અહીંયા 1205 કિલો વજન થયો. વજન આયાથી 710 કિલો વજન હતો મારો કપાનો. બરોબર, ખાલી કાંટો કર્યો હતો. ખાલી કાંટામાં 665 કિલો આવ્યો વજન. તો તમારી શું માંગ છે? મારો કે કપા ઘટે 170 કિલો. તમારું નામ અને ગામનું નામ? મારું નામ સેલાભાઈ મેલાભાઈ મુંદવા, વનાળી ગામ. હું રિક્ષામાં કપા લઈને આવ્યો તો 4 ફૂટ હતું અને એ રિક્ષાનો વજન જ માઇનસ બતાવે છે. કપા તો ઠીક, પણ રિક્ષાનો વજન જ માઇનસ બતાવે છે. તમે કઈ જગ્યાએ આવ્યા હતા? ગઢડામાં માર્કેટ યાર્ડમાં. કેટલા કિલોનો ઘટાડો થયો તમારે? હવે કપા જ નથી બતાવતો, રિક્ષાનો વજન જ માઇનસ બતાવે છે. તો તમારે શું માંગ છે? આપણને એ અમારે તો ન્યાય જોઈએ. આ અંગે તમે કઈ રજૂઆત કરી સ્થાનિક લેવલે? અમે તો હજી કઈ કરી નથી, પણ આગળ જતા કરશું.
તમારું નામ અને ગામનું નામ? મારું નામ યોગરાજસિંહ ચંદુભા ગોયલ, ગામ અલમપર. આજે મારો કપાસ ભાગ્યો લઈને આવ્યો છે, ટ્રેક્ટર લઈને. એમાં આ સમસ્યા થઈ. આ વારંવાર સમસ્યા બને છે યાર્ડ ની અંદર. તો યાર્ડના જે કઈ પ્રતિનિધિઓ જે કઈ હોય એને આનો સમસ્યાનો ઉકેલ કરવો જોઈએ વહેલી તકે. આ એકવાર બંધ થયો કાંટો, આવું ખેડૂતનો કપાસની નુકસાન થયું આ પહેલી વાર નથી. મને એવું સાંભળવા મળ્યું છે કે 3-4 દીએ 3 દીએ આ સમસ્યાનો ઉકેલ હોય છે, સમસ્યાની પરિસ્થિતિ હોય છે, કોઈ ઉકેલ આવતો નથી. ખેડૂત તો આમથી આમ આટા મારે, કોઈ જવાબ દેવા વાળું કોઈ એવો વ્યક્તિ અધિકારી કે કોઈ એનો પ્રતિનિધિ કોઈ હાજર નથી. ઓફિસમાં જાઓ નામ એટલે ખેડૂતને ગમે ત્યાં આટા મારવાના, ખેડૂતને રખડવાનું, ખેડૂતને ભાઈ સાહેબ બાપા કરવાના, આવી પરિસ્થિતિ ગરડા માર્કેટિંગ યાર્ડની હાલ જોવા મળી રહી છે. આગામી સમયમાં આવો પ્રશ્ન ન બને તે માટે તમારે શું માંગ છે? ખેડૂતો એક થઈ સંગઠિત થઈ અને આની માટે લડવું પડશે. નહીતર ખેડૂતનો કપાસ જેના 4-4 મણ કપાસ હતો એનો વજન જ ટેમ્પાનો બતાવે છે. જે 10 મણ કપાસ લઈને આવ્યા હતા એને 5 મણ કપાસ બતાવે. ટૂંકમાં વાહનનું વજન જ એટલું બતાવે તો કપાસ તો છે જ નહીં. ખાલી કાંટો ઈ થાય છે ને ભરેલો કાંટો ઈ થાય છે. તો આવી સમસ્યા છે. એક ચિત્રાઓના છે લઈને આવ્યા છે કપાસ, 34 મણ કપાસ છે, 24 મણ બતાવે છે. 10 મણ કપાસ ગયો ક્યાં? વાહન ખાલી કર્યું તો એને ખાલી નું એનું વજન બતાવે છે. તો એનો 10 મણ નો ઘટ. તો અત્યારે આ મોંઘવારીના ભાવમાં ખેડૂતને માર પડી રહ્યો છે. આનું વહેલી તકે સરકારે નિરાકરણ કરવું જોઈએ, ખેડૂત સામું જોવું જોઈએ. આ માર્કેટિંગ યાર્ડની તાનાશાહી કહેવાય. જો કાંટો વારંવાર બગડે તો આજે નથી બગડ્યો એવું નથી. આની પહેલા 2 દિવસ પહેલા બગડેલો છે, એની પહેલા 2 દિવસ પહેલા બગડેલો છે. તો આ શક્ય નથી. ખેડૂતને જે કઈ હોય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને એ રીતે એનું કરવું જોઈએ. દાદા તમારું નામ અને ગામનું નામ? દાદા મંજી પુના. તમે કઈ જગ્યાએ આવ્યા છો? આ હેડમાં શું લઈને આવ્યા હતા? સનેડો. કયો પાક હતો? હા, કપાસ. હું તમારો પ્રશ્ન શું છે? મારે 7.5 મણ કપાસ વેચ્યો. 8 ગાડી કપાસ. આ અંગે કઈ રજૂઆત કરી તમે? રજૂઆત તો કરી, આમાં કોઈ સાંભળે નહીં નંબર. કપાનો તો વજન ક્યાં કરવા દો? તમારું નામ? સેલાભાઈ મેલાભાઈ વનાળો. વનાળી ગામ તમારું. તમારે શું આ તકલીફ શું છે? કેટલો કપાત નથી બતાવતો, રિક્ષાનો વજન નથી ઓછો બતાવે. કપાનો વજન? માઇનસ. કપાનો કેટલો વજન આમ ઓછો? અંદાજે કેટલો વજન ઓછો બતાવે કાંટામાં? કપાત નથી બતાવતો, કપાસ વજન હતો. જે રિક્ષાનો વજન ઓછો, કપાસ છે, કપા ભરેલો છે, કપાસ તે નથી બતાવતો રિક્ષામાં. એટલે કેટલો અંદાજે કેટલાક મણનો તમને ઘોટાળો લાગે છે? 12 મણનો ઘોટાળો. આ યાર્ડનો કપામાં તમે યાર્ડના કાંટામાં કાંટો કરાવ્યો છે ને? ઓકે. 17 મણ કપા ઘટ્યો. 17 મણ કપા તમારે ઘટ્યો છે. યાર્ડના કાંટામાં કાંટો કરાવ્યો તમે? કેટલો? મારી આગળ 51 મને 10 કિલો કપા હતો, આમાં 37 મણ દેખાડે છે. 14 મણ કપા ઘટ્યા છે. 14 મણ કપા હા, ઘટ્યા 14 મણ ઘટ્યા છે. તમારે કેટલું? તમે ક્યારે યાર્ડના કાંટામાં કાંટો કરાવ્યો તમે? હા. કેટલો વજન તમારે ઘટેલો છે? 10 થી 11 મણ જેવો. 10 થી 11 મણ વજન ઘટેલો છે કપામાં. હું કેવો કાકા તમે? 175 થયો છે. 185 હતો, સવારે 6 વાગ્યા જોખ્યો છે, એટલા 9.5 ઘટી ગયો. 9.5 ઘટી ગયો અત્યારે. 2 કલાકમાં ઘટી ગયો વજન. 2 કલાકમાં વજન ઘટી ગયો. કેટલો વજન ઘટ્યો? આટલો ઘટ્યો, 75 થયો, 85 હતો. 10 કિલો ઘટ્યો ખાલી. એમાં એમનું ખાલી કાઢે એમનું 2 કલાકે. 2 કલાકમાં 10 કિલો ઘટી ગયો. હા, ભલે રે હું હા, કાયદેસર નું છે ને, આપણે થોડું બિન કાયદેસર કરી ગાંઠી કપાતો અને અત્યારે વજન 990 કિલો. અત્યારે 2 કિલો વધારે આવ્યો રિક્ષાનો પાછો. એટલે કેટલો અંદાજે કેટલો વજન ઘટે છે તમારે? 19 મણ કપાસ આવે છે. કપાસ થેલી 19 મણ કપા ઘટે છે તમારે. 19 મણ ખાવો જોઈએ એમ કે. 19 મણ ખાવો જોઈએ. અને મણ જો કપાસ 31 મણ ને 10 કિલો. હા, રેડી. પછી રેડી. રેડી. હવે ભાઈ ને તમારે કેટલો